નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મંગળમૂર્તિ વિદ્યાલય મહુવાની અંદર હું શૈલેષ ડુંગરાણી તમારા સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો ફિઝિક્સ ચેપ્ટર નંબર 1ના આપણે દાખલાઓ જોતા હતા. આજે લેક્ચર નંબર મિત્રો આપણે 5મો છે. આપણે આજે સ્વાધ્યાયના દાખલાઓ જે છે તે જોવાના છે, બરાબર છે. તો મિત્રો સ્વાધ્યાયનો દાખલા નંબર આપણે અત્યારે 1.6 જોવાનો છે. રકમ કંઈક આ છે કે 4 બિંદુવત વિદ્યુત ભારો, કેટલા 4 બિંદુવત વિદ્યુત ભારો એક જैसे QA बराबर 2 माइक्रोकूलम, QB बराबर -5 माइक्रोकूलम, QC इज इक्वल टू 2 माइक्रोकूलम एंड QD इज इक्वल टू -5 माइक्रोकूलम. एक 10 सेंटीमीटर बाजूवाला ચોરસ ABCD ના શિરોબિંદુ પર મૂકેલા છે. ચોરસના કેન્દ્ર પર મૂકેલા. એક માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ શોધો. હવે જો આ બહુ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે કે એક તમારે ચોરસ લેવાનો છે ને ચોરસના ચારેય શિરોબિંદુઓ પર વીજભાર મૂકેલા છે. આને A કહીએ, આને B કહીએ, આને C કહીએ, આને D કહીએ. તો QA તમને આપેલો છે 2 માઇક્રોકુલમ, QB આપેલો છે તમને -5 માઇક્રોકુલમ, QC પાછો આપેલો છે 2 માઇક્રોકુલમ અને QD આપેલો છે -5 માઇક્રોકુલમ. તો મિત્રો આપણે આ એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા કેન્દ્ર એટલે કે સેન્ટર ઉપર 1 માઇક્રોકુલમનો વીજભાર મૂકેલો છે. આ વીજભારના લીધે આના ઉપર લાગતું બળ આમ થશે, આના લીધે આના ઉપર લાગતું બળ એ જે છે એ ઉપરની તરફ લઈએ આપણે, આના લીધે આના ઉપર લાગતું બળ એ આ દિશામાં લઈએ આપણે, અને આના લીધે આના ઉપર લાગતું બળ એ આ દિશામાં આપણે લેવું પડે. અને આપણે આપીએ FA, FD, FC અને FB, FC. ઓકે, તો મિત્રો આપણે આ બે ફોર્સનું પરિણામી ફોર્સ આમ થશે, આ બેનું પરિણામી ફોર્સ નીચે થશે. તો આપણે બંનેના સરવાળા કરીએ તો જો આનું પરિણામીને હું F1 કહું તો એક વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો કે શું જોઈ શકો છો, FA અને FC બે પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્ય થાય કે નહીં, 2 તો 2, 1 તો 1, તો સમાન મૂલ્ય ન થાય એટલે આપણે એમ કહીએ કે FA ઇઝ ઇક્વલ ટુ FC એન્ડ FD ઇઝ ઇક્વલ ટુ FB અથવા FB ઇઝ ઇક્વલ ટુ FD. આ કન્ડિશન અહીંયા છે એ કન્ડિશન એટલે ખબર તો તમને પડે જ છે કે વસ્તુ જે છે અહીંયા પળાય છે. એટલે આ પ્રકારની ક્રિયા અહીંયા પળાતી હોય તો આપણે સીધું એવું કહી શકીએ કે FA પ્લસ FC ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, તો સદિશ સ્વરૂપે બતાવીએ તો FA અને FC, તો આના લીધે આના ઉપર લાગતું બળ એટલે 1 માઇક્રોકુલમ ઉપર લાગતું બળ કેટલું થાય, તો આપણે જોઈએ તો FA કે Q1 Q2 છેદમાં એટલે 2 ને R સ્ક્વેર એટલે ડિસ્ટન્સ તો જે હોય તે અહીંયા હોય એટલું જ અહીંયા હોય, બરાબર છે. જે કાંઈ ડિસ્ટન્સ હોય આ બધા ડિસ્ટન્સ કેવા છે કેન્દ્ર સુધીના દરેક શિરોબિંદુથી તો સેમ હશે કેમ કે ચોરસ આપેલો છે. તો મિત્રો અહીંયા કહી શકીએ કે K 10⁻⁻⁶ - 12/r² એટલે કે 12KQ, 12 ખાલી 10⁻12K/r² એ FA આવે. પણ FC પણ શું આવે તમે જુઓ તો FC પણ એ જ આવે કે નહીં, ખાલી દિશા કેવી, તો આની એક ઋણ હોય તો આની કેવી થાય, ધન થાય, અથવા તો આની ધન હોય તો આની ઋણ હોય. એટલે કે FA અહીં એમ કહીએ કાંઈ કે FC એટલે -FA પણ મૂકી શકાય, બરાબર 0 જવાબ તમારે આવે છે. તો સીધી વાત છે ને ભાઈ. ઓકે,
એફ બી અને એફ ડી ની વાત કરીએ તો એ જ થાય કે નહીં, 5 અને -5 લીધે અહીંયા કેન્દ્ર ઉપર લાગતું બળ જ છે. તો આ એફ બી ની વાત કર્યો તો એ જ શું થાય, તો એફ ડી થાય, બરાબર છે. પરંતુ ખાલી માઇનસ સદિશ સ્વરૂપે કહી શકાય. કઈ સ્વરૂપે? એફ બી માઇનસ ખાલી કહી શકાય. સદિશ સ્વરૂપે કેવું કહે, 1 પ્લસ તો 1 માઇનસ કહેવાય. તો એફ બી સદિશ પ્લસ એફ ડી સદિશ આપણી પાસે જવાબ શું આવે, તો એ પણ કેટલો આવે, 0. કુલ એફ આપણી પાસે શું થાય, તો એફ એ પ્લસ એફ બી પ્લસ એફ સી પ્લસ એફ ડી થાય. તો એફ આ બે કેવા છે, આ વત્તા આ પ્લસ આ, એટલે કે આપણે લખીએ તો એફ એ પ્લસ એફ સી પ્લસ એફ બી પ્લસ એફ ડી. આનો ને આનો જવાબ કરીએ તો 0 પ્લસ 0, એટલે કે આન્સર શું આવશે, તો 0 આવશે. સીધી જ વાત છે, બસ આ સમ જે છે એ પૂરો થઈ ગયો. 1.6 સમ પૂરો કરી 1.7 જે છે તમારે થિયરી છે, જાતે કરીશું, એમાં કાંઈ બહુ છે નહીં. 1.8 જોઈએ આપણે. 1.8 બે બિંદુઓ વિદ્યુત ભારો છે, ક્યાં ક્યાં, તો QA બરાબર 3 માઇક્રોકુલમ અને QB બરાબર -3 માઇક્રોકુલમ. બે વિદ્યુત ભારો છે, એકબીજાથી શૂન્યાવકાશમાં 20 સેન્ટીમીટર અંતર મૂકેલા છે, એટલે ડિસ્ટન્સ છે બંને વચ્ચેનું 20 સેન્ટીમીટર છે. એટલે કે 20 ગુણ્યા 10⁻2 મીટર, એટલે કે 2.2 મીટર થશે. તો એક અહીંયા વિદ્યુત ભાર છે, બીજો વિદ્યુત ભાર અહીંયા છે. ચાલો, એટલે કે આને હું મૂકું -3 માઇક્રોકુલમ, આને મૂકું +3 માઇક્રોકુલમ. બેને જોડતી એક રેખા છે, બે વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એ 0.2 મીટર આપેલું છે. રેડી? તો આવું કંઈક કન્ડિશન છે. તમારે ફાઇન્ડ શું કરવાનું છે, બે વિદ્યુત ભારોને જોડતી એ પ્રશ્ન છે. ઓ આગળ વિદ્યુત ક્ષેત્ર, એટલે કે અહીંયા ઓ પોઈન્ટ લ્યો બેને મધ્યમાં, તો ઈ ઓ કેટલું સદિશ સ્વરૂપે એ આપણે મેળવવું છે. પહેલાં તો આનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ ઋણ છે, એટલે કે આમ હશે. રેડી વાત છે? ઓકે. ધનનું કેમ હશે, તો ધનનું જે છે એ આમ હશે, સોરી આમ હશે. રેડી? એટલે બંનેના વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં થાય, સ્વાભાવિક છે. ઓકે. એટલે કે આનું હું એ પોઈન્ટ કહું તો આને બી કહેવાય, એટલે ઈ હું અહીં મેળવું તો ઈ આપણને શું મળે, તો ઈ બરાબર KQ/R², એવું સૂત્ર છે. હવે આટલું ડિસ્ટન્સ કેટલું થાય, તો એ 0.1 થાય. તો એટલું કેટલું થાય, 0.1 જ થાય, મધ્ય બિંદુ છે એટલે. તો K કેટલો થાય, તો 9 × 10⁹. અને QA કહીએ એટલે આપણે પાસે શું છે, તો -3 × 10⁻6 એટલે કે છેદમાં કેટલા આવશે ભાઈ, કયો આ માઇનસ માઇનસ પ્લસ કરી નાખશું ને આપણે, કેમ કે મૂલ્ય લઈશું અહીંયા, તો મૂલ્ય લઈએ તો જ ન કરે, તો અહીંયા દિશા આપવી પડે આપણે. કેટલો આવશે R², તો એ 0.1 નો સ્ક્વેર. તો આનો આન્સર જે છે 9 × 13 = 27, એટલે 27/0.01 ગુણ્યા 10⁻9 - 6, એટલે કે +3. તો આનો આન્સર શું આવશે કે 27 ગુણ્યા 10⁵, કેમ કે આ 10⁻2 થાય, એ ઉપર લાવો એટલે 10⁵ થાય, એકમ આવશે ન્યૂટન પ્રતિ કુલંબ. આપણે એ વાત કરીએ, હવે આપણે EBની વાત કરીએ, તો EB જે છે આ દિશામાં થશે 0.1 અંતરે, તો એ મેળવીએ તો KQ/R² જ તે, અને B K જે છે 9 × 10⁹ જ થશે. એ તો બધાને ખબર જ છે. આમાં કેની વેલ્યુ ખબર ન પડતી હોય, હાથ ઊંચો કરજો ભાઈ. પછી આગળ જુઓ તો આપણે QB છે, તો એ 3 × 10⁻6 થશે, /R, એટલે કે 0.1² છે. 9 × 13 = 27 ગુણ્યા 10⁻3 જ આવશે ઘાત, છેદમાં 0.01. આ ઉપર અહીં તમે ભાંગો એટલે કે 27 ગુણ્યા 10⁵ વેલ્યુ થઈ જશે ન્યૂટન પ્રતિ કુલંબ જ કહેવાય. આ મળ્યું આપણને EB. તો EO કેટલું મળશે, તો EA વત્તા EB મળે, એટલે કે 27 ગુણ્યા 10⁵ વત્તા 27 ગુણ્યા 10⁵ 27 એટલે કેટલા થશે, તો 56 થશે × 10⁵. અને ફાઇનલ વેલ્યુ EOની કેટલી આવશે, ન્યૂટન પ્રતિ કુલમ 10⁵ પાવર, એટલે ઘાત. બરાબર છે? કઈ દિશામાં, તો અહીંયા B થી A તરફ કહી શકાય, એટલે આ દિશામાં કહી શકાય આપ. બરાબર છે? આમ હોત અહીંયા પ્લસ, તો અહીંથી જે છે આમ હોત, એટલે કે હંમેશા તમારા આન્સર તો જે છે એ ધનથી ઋણ તરફ આવશે, બીજું કાંઈ નહીં. એમ કહીએ કાંઈ ધન વીજભારથી ઋણ વીજભાર તરફ આવે. બરાબર છે? એટલે કે આ તમારે જે છે એ ઇક્વેશન પૂરું થઈ જાય ભાઈ.
આગળનો ક્વેશ્ચન જે છે એટલે કે બી પૂછેલો છે આની અંદર જ, તો એ આપણે જોઈએ. તો બી ક્વેશ્ચન કંઈક કેવો છે? જો 1.5 ગુણ્યા 10⁻9 કુલમ માન ધરાવતો એટલે કે ક્યુ એટલો વિદ્યુતભાર ધરાવતો એક વિદ્યુતભાર જે છે એ તમારે એ બિંદુ જે હતો એની ઉપર મૂકવામાં આવે તો એના પર લાગતું બળ કેટલું છે? તો આપણે ભાઈ સૂત્ર છે F બરાબર QE ભાઈ, બરાબર કે નહીં? સદી સ્વરૂપે તો F બરાબર ખાલી એમ કેવું QE કહીએ કાંઈ ક્યુ કેટલો છે? 1.5 ગુણ્યા 10⁻9 અને આપણને ભાઈ વી કેટલો મળ્યો ભૂલી ભાઈ એવો બિંદુ આગળ ભાઈ આપણને મળ્યો 54 × 10⁻⁻⁵ ન્યૂટન પ્રતિ કુલમ, યાદ છે ને? તો આનો બેનો મલ્ટિપ્લિકેશન કરો 56 ને આનો, તો એનો મલ્ટિપ્લિકેશન આવશે 81. તો એ આપણને n × 10 કેટલું મળશે? તો 3 માઇનસ ઓકે નહીં 9 -4 મળશે. તો આપણે 8.1 કરવું હોય તો 10⁻⁻ શું આવી જાય? 3 અને જોમો આવે ન્યૂટન, બરાબર છે? તો આપણને મળી ગયો ફાઇનલી ફોર્સ. ગયો તો આ રીતે આપણને જે છે બળે તો મળી જાય, એમાં કાંઈ અઘરું છે ના. કેવું છે? સાવ સેમ આપી દીધું ભાઈ હો. આવા પ્રશ્નો હોય તો બધાને બહુ મજા આવેલા ભાઈ. આવા પ્રશ્ન સોલ્વ કરવાની કેટલી સરળતા હે. 1.9 ક્વેશ્ચન હવે આવે છે. એક તંત્રમાં આપણે રકમ જે છે આવી છે, એક તંત્રમાં બે વિદ્યુતભારો છે. કોણ કોણ? તો QA બરાબર કેટલો છે? તો 2.5 ગુણ્યા 10⁻7 કુલમ છે. અને QB આપેલો છે કેટલો છે? તો -2.5 ગુણ્યા 10⁻7 કુલમ. અનુક્રમે તમને એના ઉગમ બિંદુ એટલે યામ આપેલા છે 0,0, -15 સેન્ટીમીટર છે, અને બીજો જે છે B એટલે 0,0, +15 સેન્ટીમીટર છે. એટલે એક જે છે ને પ્લસ ઝેડ અક્ષમાં ને એક જે છે માઇનસ ઝેડ અક્ષમાં છે. એ ફાઇનલ થઈ ગયું. ત્રણનો જે છે તમારે કુલ ચાર્જ એટલે કે ક્યુ ટોટલ કેટલી અને ચાક માત્ર એટલે કે પી કેટલી એ મેળવવાનું છે. તો તમારે તો અહીંયા ઝેડ અક્ષ છે એ ફાઇનલ થઈ ગયો આવડી આના લીધે. આ જે છે અહીંયા મૂકેલો છે ને આ અહીંયા મૂકેલો છે, તો આપણે ઝેડ અક્ષ દોરીએ, એક્સ અક્ષ દોરીએ અને વાય અક્ષ દોરીએ. આ એક્સ કહીએ તો આને ઝેડ કહી દઉં ને વાય જે છે હું બહાર આવતી દોરીએ કે તો આને કહીએ કે વાય આપણે સારું રહે. એક અહીંયા જે છે એક બિંદુ ને એક બિંદુ અહીંયા છે. આ પ્લસ બિંદુ છે 0,0, +15 છે અને 0,0, -15 એ સેકન્ડ બિંદુ છે. અહીંયા ક્યુ એ મૂકેલો છે. કેટલો છે એ? સોરી ક્યુ એ જે છે ને એ નીચે મૂકેલો છે. સોરી આ જે છે એ ક્યુ એ પ્લસ છે. ઓકે એ ઉપર છે ભાઈ 2.5 ગુણ્યા 10⁻7. તમારે યામ જો ખાસ તો QA ના યામ જે છે ને એ માઇનસ છે. તો QA અહીંયા થોડા વેલા ગાંડા કાઢો છો તો એ અહીંયા આવશે કે 2.5 ગુણ્યા 10⁻7 અને અહીંયા આવશે +2.5 ગુણ્યા 10⁻7. તો કુલ ચાર્જ તો તમને બધાને આવડે, નાના છોકરાને QA વત્તા QB મળે કે નહીં? તો કુલ ચાર્જ તમને મળી જાય કેટલો? 2.5 ગુણ્યા 10⁻7 વત્તા 2.5 ગુણ્યા 10⁻7 એટલે કે માઇનસ હો. ઓકે એક પ્લસ માઇનસ એમ તો માઇનસ એટલે આ બેનો જવાબ જે આવશે 0. ઓકે તો કુલ ચાર્જ તો શું આવશે? આનો 0 આવશે. ઓબ્વિયસલી પૂરું થઈ ગયું. આગળ વધીએ તો આની તમારે મોમેન્ટ મેળવી છે. બે વચ્ચેનું અંતર કેટલું થશે? તો 15 + 15 એટલે કેટલું થશે? 30. એટલે 2A કેટલો મળશે? તો 13 મળશે ભાઈ. સાંભળી લેજો, એ તો સીધી વાત જ છે. 2A કેટલો મળે? 13. હવે P મેળવો તો P બરાબર શું થશે? તો 2A Q. તમારે ખરેખર સીધી સ્વરૂપે મેળવવું પડે પણ હું સીધું મેળવી નાખું છું. 15 પ્લસ અને 15 માઇનસ એનો જોબ કરો. યો અંતર થાય તમારે 30. તો 30 વિદ્યુતભાર કેટલો? તો કોઈનું એકનું મૂલ્ય લો વિદ્યુતભારનું. તો 2.5 × 10⁻⁻7. તો 30 ગુણ્યા 5 દૂત્યાંશ એમ જ થાય આનો. એટલે કે જવાબ આવશે તમારે 7.5 × 10⁻². અહીંયા 13 સેન્ટીમીટર છે એટલે 10⁻². એટલે -9 નહીં થાય પણ -8, કેમ કે 1 પોઈન્ટ મેં અંદર આપી દીધો છે પહેલેથી જ તે કુલમ મીટર. એટલે તમારે મળી ગયો મિત્રો પીનો આન્સર. બહુ હેલો દાખલો છે ભાઈ. દિશા ક્યાંથી ક્યાં આવશે ભાઈ? તો ઋણથી ધન હોય ને ડાયપોલની તો કહેવાય A થી B તરફ. કેમ કે તમને ખબર છે કે ડાયપોલ મોમેન્ટની દિશા શું હોય? ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની હોય છે. એટલે તમે સીધું જ કહી શકો, એમાં કાંઈ નવીનતમ વાત છે નહીં. હવે આપણે પાસે આવશે 1.10 એક્ઝામ્પલ. સ્વાધ્યાયનું 1.10 એક્ઝામ્પલ આપણે જોઈએ આજે. તો રકમ પહેલાં તો હું તમને સમજાવું કે ડાયપોલ મોમેન્ટ તમને આપી છે કે P કેટલી? તો 4 ગુણ્યા 10⁻9 કુલમ મીટર. એક વિદ્યુત ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્ર તમને ધરાવે છે કેટલું? તો 5 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ.
વિદ્યુત ક્ષેત્ર સાથે ઈ સાથેનો ખૂણો થીટા આપેલો છે 30 ડિગ્રી છે, તો ડાયપોલ પર લાગતું ટોર્ક જે છે એ કેટલું? તો ટાઉનું સૂત્ર છે PE sin થીટા. આ એમપી ઇક્વેશન કહીએ કે 2 માર્ક્સમાં પૂછાઈ શકે તેવો છે. આમ તો 3 માર્ક્સનો પ્રશ્ન છે આમાં, અને 2 માર્ક્સમાં આપણે ખોટા પડીશું નહીં. 2 માર્ક્સમાં પડવાથી કે આપણને ફાયદો એ શું થવાનો છે? કાંઈ ફાયદો થવાનો છે નહીં પડીએ આપણે આમ તો તોય તે કરાવીએ, બરાબર છે. પી કેટલો? 4 × 10⁻19. ઈ કેટલો? 5 × 10⁴. સાઇન કેટલો? તો સાઇન 30. તો 5 × 20 ગુણ્યા 10⁻9 + 4 એટલે 5 પણ માઇનસ, અને સાઇન 30 1/2 આવે. ઓકે, 2 10 એટલે કે 10 ગુણ્યા 10⁻5. આ તમને મળે ટાવ. શું મળે? ન્યૂટન મીટર. તો એમસીક્યુ માટે તો આ ક્વેશ્ચન જે છે એ ખૂબ જ મહત્વનો કહી શકાય મિત્રો. એમસીક્યુ માટે વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આટલું બધું અઘરું છે નહીં, એટલે તમે સીધો જ સોલ્વ કરી શકો છો, બરાબર છે. તો આપણે આ થઈ ગયો સ્વાધ્યાયનો 1.10. હવે સ્વાધ્યાયનો આપણે 1.11 જોવાનો પ્રયત્ન કરીએ. ઊન સાથે ઘસેલ એક પોલિથીન ટુકડા પર ક્યુ આપેલો છે 3 × 10⁻7 કુલમ વિદ્યુત ભાર ઋણ છે, બરાબર છે. ઋણ વિદ્યુત ભાર છે એટલે માઇનસ કરી જ નાખીએ. સ્થાનાંતર થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તમારે n કેટલા એ શોધવાના છે. તેઓ શાના પર સ્થાનાંતરિત થયા હશે? એ તો ખબર જ છે ભાઈ, તમે કોની હારે ઘસો છો? તો ઊન સાથે ઘસેલ એક પોલિથીન છે ટુકડા પર થાય છે, એટલે ઊન ઉપરથી ટ્રાન્સફર થયા હોય, એમાં સીધી વાત જ છે ને પોલિથીન ઉપર. હવે કાંઈ વાંધો નહીં, આપણે જોઈએ તો ક્યુ = n એવું સૂત્ર છે. તો આપણે n મેળવવો એટલે કે ક્યુ બાય શું મૂક્યા? ઈ. તો ક્યુ કેટલો છે? તો ક્યુ બાય ઈ એટલે ક્યુ જે છે -3 × 10⁻7 ને ડિવાઈડ બાય 1.6 × 10⁻19 થાય. તો આનો આન્સર શું મળે? તો એ તમને બધાને ખબર છે કે 1.875 10⁻7 + 90 એટલે 10⁻12. આનું તમે ઓલું કેલ્ક્યુલેશન કરો એટલે 1.875 × 10⁻12 જ આવશે અહીંયા. બીજું શું હોય અહીંયા? ઇલેક્ટ્રોન. પણ આ ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે ને એ કેવી હોય? તો રાઉન્ડ ઓફ હોય. તો આનો રાઉન્ડ ઓફ શું થાય? તો 2 × 10⁻12 ઇલેક્ટ્રોન. આવું રાઉન્ડ ઓફ થાય. રાઉન્ડ ઓફ કરવું પડે ભાઈ. ઇલેક્ટ્રોન થોડા કઈ ટુકડામાં હશે એટલે 1.8 ઇલેક્ટ્રોન હોય કઈ ન હોય. એટલે આપણે શું કરશું? રાઉન્ડ ઓફ કરીએ. એટલે આ રીતે દાખલો તમારે આ જે છે સોલ્વ થાય. ક્યુ બાય ઈ. ક્યુ જે છે તમારા ઋણ છે, ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય? ઋણ હોય. તો માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. આનો જવાબ આ આવે. એનો ઉપર તમે આગળ વધો, તમારા આન્સર આવી જાય. હવે આપણે પ્રશ્ન એની અંદર જ તો બી એની અંદર જ છે કે ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે. પ્રશ્ન ખેલાડે છે કે દળ ગયું હશે? તો આ દળનું પણ સ્થાનાંતર થયું હોય, કેમ કે ઇલેક્ટ્રોન જાય એટલે ઇલેક્ટ્રોન વીજભારિત છે, એનું દળ છે. ઇલેક્ટ્રોનનું કેટલું છે? તો એ 9.1 × 10⁻31 છે. કેટલા ઇલેક્ટ્રોન જાય? તો 2 × 10⁻12 જાય. તો કેટલું દળ જાય? તો તમને ખબર જ પડી જાય કે n ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર છે, અને એનું દળ, એક ઇલેક્ટ્રોન દળ એટલું, તો આટલા ઇલેક્ટ્રોન કેટલું? તો એ સીધું આ ગુણ્યા થાય. ઓકે, તો સીધું તમે એમ કુલ કરી શકો કે n × m e. n કેટલા છે? તો 2 × 10⁻12 છે, અને આ જે છે 9.1 × 10⁻31 છે. એટલે કે તમારા આન્સર આનો શું આવે? તો એ તમારા આન્સર ઈ જ આવે પાછો. આ 10 કરી નાખે રાઉન્ડ ઓફ. તો તમારે 2 × 10⁻18 કિલોગ્રામ જેટલું દળે તે સ્થાનાંતરિત થયું હોય ને એવો કંઈક આન્સર આવી છે. એનું દેખાણો ભાઈ જુઓ ખાસ. એમ ઈ કેટલું હોય? તો 9.1. કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા? તો 2 × 10⁻12. આને ગુણી નાખો એટલે કુલ દળ એટલું ટ્રાન્સફર થયું હોય છે. આવી જાય કે નહીં? વિચારો, માઇન્ડની અંદર વિચારો ભાઈ. વિચારવાના ક્યાં રૂપિયા લાગે છે? સૌ સહેલું છે. એમાં કાંઈ બહુ અઘરું છે નહીં કે તમારે લાંબુ કરવું પડે, બરાબર છે. સીધો જ આન્સર આનો આવશે. આગળનું એક્ઝામ્પલ આપણે હવે જોઈએ. એક્ઝામ્પલ નંબર 1.12. ઘણા ઉપાડ લીધા. કેમ આજે હું આમ તો સોલ્વ કરવા માટે જ બેઠો હતો, એટલે સોલ્વ કરવાના હતા આજે. એક્ઝામ્પલ નંબર 1.12 એક છેલ્લો. હવે આમ તો આપણે જોઈ લઈએ. 1.12 રેડી? શું છે એની જોઈએ વ્યાખ્યા. કોપરના અલગ કરેલા 2 ગોળાઓ A અને B ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. એટલે કોપરનો એક ગોળો, પહેલો ગોળો, કોપરનો બીજો ગોળો એટલે કે સેકન્ડ, એ બેયના ગોળાઓ વચ્ચેનું અંતર, કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર. એટલે કે અહીંથી એટલું અંતર આ, અહીંથી એટલું અંતર આ તમે લઈ શકો. 50 સેન્ટીમીટર ડિસ્ટન્સ. તો દરેક પરનો વીજભાર આપેલો છે, એટલે કે Q1 = Q2 બેનો એક જ વીજભાર છે. 6.5 × 10⁻7 કુલમ હોય.
તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણ બળ કેટલું હશે યો, એટલે કે એફ અપાકર્ષી કેટલું, કેમ કે બે હરખા મૂલ્યના છે એટલે અપાકર્ષી લાગે. તો એફનું સૂત્ર છે સીધું કુલમના નિયમ પ્રમાણે. હા હેલો પ્રશ્ન પૂછો, આવો પ્રશ્ન તો નાના છોકરાને આવડી જાય. કે Q1 Q2 ડિવાઈડ બાય R સ્ક્વેર, બે વચ્ચેનું ડિસ્ટન્સ છે બોલો. એટલે કે કેટલો છે તો કે જે છે 9 × 10⁹ Q1 ને Q2 કેટલું 6.5 ગુણ્યા 10⁻7 ગુણ્યા 6.5 ગુણ્યા 10⁻7 છેદમાં R કેટલો તો 50 સેન્ટીમીટર, 50 ગુણ્યા 10⁻2 એનો વર્ગ. આન્સર શું આવશે આનો? તમે કેલ્ક્યુલેશન કરવો નહીં ભાઈ, કેમાં કરવાની? કેલ્સી તો હોય જ તે આપણી પાસે, તો કેલ્સીની અંદર કેલ્ક્યુલેશન કરવો ભાઈ. તો તમારા આન્સર એફ નો મળશે. કેટલો મળશે તો એફ અપાકર્ષી ઇઝ ઇક્વલ ટુ, એટલે અપાકર્ષી ફોર્સ 1.5. આ લાસ્ટ આન્સર લખું છું 10⁻² એન્ડ ન્યૂટન. ચલો અંતિમ જ આન્સર આમાં લખ્યું છે કે એ અને બી ની વચ્ચે અંતરની સરખામણીમાં ત્રિજ્યા 19, એટલે આપણે ત્રિજ્યાને નથી લીધું, ખાલી બેના કેન્દ્રો વચ્ચેનું અંતર ધ્યાનમાં લીધેલું છે. આ અવગણાય છે, બીજું કંઈ છે નહીં. બી ક્વેશ્ચન છે એની અંદર જ તે. જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેટલું અપાકર્ષણ બળ લાગે? હવે વિદ્યુતભાર જે છે એ Q1 અને Q2 એ જે છે બમણો, એટલે કે 2 × 6.5 × 10⁻7 કરવાનો છે, એટલે કે બમણો વીજભાર કરવાનો છે તમારે. બીજું કાંઈ કરવાનું છે? 2 ગુણ્યા લઈ લેવાનો છે. રેડી? કુલમ અંતર જે છે કેટલું કરવાનું છે? R/2 એટલે કે 50/2 એટલે કે 25 સેન્ટીમીટર કરવાનું છે, એટલે કે 25 ગુણ્યા 10⁻2 બરાબર છે. અને મીટરમાં ફરી ગયું, એટલે કે આ ગોળો જે છે એનો વીજભાર બમણો, પણ અંતર જે છે એ કેટલું કરી નાખ્યું? ખાલી 25 સેન્ટીમીટર લઈ લીધું એને, પહેલો ગોળો અને બીજા ગોળા વચ્ચેનો. તો આપણે પાસે સૂત્ર અપાકર્ષીનું જ થશે, એટલે એફ અપાકર્ષી બરાબર શું કહી શકાય તો કે Q1 Q2 છેદમાં R સ્ક્વેર જ, ત્યાં R જ લેવાનું પાછું. તમને આમ તો હવે આઈડિયા આવી છે ને, કે એટલે કે 9 ગુણ્યા 10⁹. Q1 કેટલો તો બમણો કરી નાખવા, 2 ગુણ્યા તમે 6.5 કરો, જે આવે એ તમારો આન્સર થાય. બરાબર છે? 10⁻7 છે ગુણ્યા 2 ગુણ્યા હજી તમે 6.5 ગુણ્યા 10⁻7 પાછા મૂકો છેદમાં હજી તમારે R સ્ક્વેર, R કેટલો છે તો એ જે છે એ કેટલો છે તો 25 ગુણ્યા 10⁻2 એનો રીતે કેટલો વર્ક કરવાનો ને. તો તમારે લાસ્ટ આન્સર આનો કેટલો આવશે? આમ જુઓ તો તમારી પાસે આન્સર આવશે ને એફ અપાકર્ષી ઇઝ ઇક્વલ ટુ 24.336 × 10⁻² ન્યૂટન. તો આને -2 અંદર આપી ગયો, એટલે કે 0.243 અને ન્યૂટન તમારી પાસે આન્સર આવી જાય. લખીએ કે એફ અપાકર્ષી. આવ ઇઝી છે, જુઓ શકે નહીં. ઓકે, તમે આ રીતે આને જે સોલ્વ કરી શકો છો, આમાં કાંઈ નવીનતમ છે ને. હવે આજનો આપણે હોમવર્ક આપી દઈએ મંગલમૂર્તિ વિદ્યાલયવાળા વિદ્યાર્થી મિત્રો. તો હોમવર્ક જે છે એની અંદર આજે આપણે જે દાખલા ચલાવ્યા, કેટલા ચલાવ્યા તો 1.6 માંડીને 1.6 થી 1.12, એટલે કે મેં 6 જેવા દાખલા તમને ચલાવ્યા છે. તે એક વખત હોમવર્કમાં તમારે કરવાના છે. ફરજિયાત છે, કાંઈ સાદું નથી, ફરજિયાત હોમવર્ક કરવાનો છે. બરાબર છે? આપણે હોમવર્ક તમે જ્યારે સ્કૂલ શરૂ થાય ત્યારે ચેક કરવાના પણ છીએ. હોમવર્ક તમારે ફરજિયાત કરવું જ પડશે. મિત્રો આજે આપણે એટલું રાખીએ, આગળનું જે છે આપણે આવતા લેક્ચરમાં પાછા ડિસ્કશન કરીશું. બરાબર છે?